નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. આપણે આ પ્રકરણમાં અગાઉ પ્રમેય 9.1 સુધીની વાત કરેલી છે. આગળ વધીએ. ઉદાહરણ આપણે ગણાવતા નથી પણ આગળ એક બે ઉદાહરણ છે કેટલાક અગત્યના છે એના પરિણામો, એટલે આપણે એ બે ઉદાહરણો પહેલા ગણીએ અને પછી સ્વાધ્યાય 9.1 તરફ આગળ વધીશું. તો જોઈએ મિત્રો, સૌપ્રથમ ઉદાહરણ નંબર 1. આકૃતિમાં એબીસીડી એક સહબાજ્ય સમાંતર બાજુ ચતુષ્કોણ અને EFCD એક લંબચોરસ છે. એટલે આપણને જે આકૃતિ આપેલી છે એમાં ABCD, આ જે ABCD છે એ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને EFCD છે એ લંબચોરસ છે અને AL લંબ DC, AL એ DC ઉપર લંબ આપેલો છે. સાબિત કરો કે પહેલું, એરિયા ઓફ ABCD એટલે કે ABCD નું ક્ષેત્રફળ, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ અને એરિયા ઓફ EFCD આર ઇક્વલ, બંને બરાબર છે. એટલે EFCD એ આપણો લંબચોરસ છે, આ લંબચોરસનું ક્ષેત્રફળ અને આ સમાંતર બાજુ ચતુષ્કોણ બંનેનું ક્ષેત્રફળ મારે સરખું છે એવું બતાવવું છે. બીજું, એરિયા ઓફ ABCD એટલે ABCD આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ બરાબર DC, એટલે આ DC ગુણ્યા A. હવે DC શું છે? તો કે DC આપણો સામાન્ય પાયો છે, તો કે DC ગુણ્યા AL. AL એ શું છે? તો કે આ સામાન્ય પાયા ઉપર આપણે લીધેલો વેધ છે, તો કે પાયો ગુણ્યા એને અનુરૂપ વેધ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ એટલે આપણે સાબિત શું કહું છે કે પાયો ગુણ્યા અનુરૂપ વેધ. તો આટલું આપણે બતાવવું છે. જોઈએ, ખૂબ સરળ છે મિત્રો દાખલો. તો આપણે શરૂઆત કરીશું. ABCD અને EFCD મારે બંનેનું ક્ષેત્રફળ સરખું બતાવવું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે પ્રત્યેક લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આવું આપણે જાણીએ છીએ. પ્રત્યેક લંબચોરસ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને આપણે જે અગાઉ પ્રમેય જોયું કયો 9.1, એમાં શું ભણી ગયા તો કે એક જ પાયો બરાબર છે, એક જ પાયો હોય અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓની વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો બંનેના ક્ષેત્રફળ કેવા હોય છે? સમાન હોય છે. તો કે અને પ્રમેય 9.1 મુજબ એરિયા ઓફ ABCD બરાબર એરિયા ઓફ ABCD બરાબર એરિયા ઓફ EFCD મારે બતાવવું છે. તે સીધું લખી નાખો EFCD. કેમ? તો કે ABCD નો પાયો કયો? તો કે DC. EFCD એનો પાયો કયો? તો કે DC. બંનેનો પાયો એક છે. બંને ક્યાં આવેલા છે? તો કે બે સમાંતર રેખાઓ EB અને DC ની જે જોડ છે એની વચ્ચેની રેખાઓમાં આવેલા છે અને બંને કેવા છે? કે સમાંતર બાજુ ચતુષ્કોણ. બંને જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો પ્રમેય 9.1 મુજબ બંનેના ક્ષેત્રફળ કેવા થાય? સરખા થાય. તો પહેલું ખૂબ સરળતાથી આપણે સાબિત કરી શકીએ છીએ કે પ્રત્યેક લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે કે EFCD એ પણ આપણો લંબચોરસ આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને ABCD પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બંને એક જ પાયા પર આવેલા છે અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા છે, તો કે બંનેના ક્ષેત્રફળ કેવા થાય? કે બંનેના ક્ષેત્રફળ સરખા થાય. એટલે પહેલું જે મારે સાબિત કરવું હતું એ આપણે સાબિત થઈ ગયું. હવે બીજા ઉપર આવીએ. બીજું શું કહે છે? એરિયા ઓફ ABCD બરાબર DC ગુણ્યા AL મારે એવું બતાવવું છે. હવે એરિયા ઓફ ABCD એટલે કે ABCD નું ક્ષેત્રફળ બરાબર આપણે સાબિત શું કર્યું? તો કે એરિયા ઓફ EFCD બરાબર. હવે EFCD એ શું છે? તો કે EFCD એટલે લંબચોરસ છે. લંબચોરસનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને લંબાઈ કેટલી છે?
લંબચોરસની EFCD જે લંબચોરસ છે એ લંબચોરસની લંબાઈ કેટલી છે? કે લંબચોરસની લંબાઈ DC લઉં તો કે લંબચોરસની લંબાઈ DC ગુણ્યા એની પહોળાઈ તો કે CF બરાબર છે DC ગુણ્યા CF લંબચોરસની બાજુમાં ખબર ના પડે લખી નાખીએ આપણે લંબચોરસનું ક્ષેત્રફળ તો કે DC ગુણ્યા CF અને CF બરાબર CF અને AF બંને સરખા થશે તો એ લખી નાખીએ આપણે આગળ લખીએ કારણ કે મારે કારણ લખવું પડશે એનું તો કે માટે એરિયા ઓફ ABCD બરાબર DC ગુણ્યા CF ની જગ્યાએ શું લખું છું AF કારણ શું તો કે AL શું છે DC ને લંબ છે તો ALCF એ મારો લંબચોરસ થઈ જશે બરાબર તો લખીએ આપણે AL લંબ DC માટે ALCF એ લંબચોરસ છે અને લંબચોરસ હોય તેની બાજુ કેવી થશે સામસામેની બાજુ મારી સરખી થશે તો કે AL અને CF કેવા થશે સમાન થશે એટલે CF ની જગ્યાએ શું મૂકી શકું AL તો મારી પાસે શું આવ્યું તો કે એરિયા ઓફ ABCD બરાબર DC ગુણ્યા AL તો DC ગુણ્યા AL આ જે ઉદાહરણ છે એ આપણે ગણવા પાછળનું મુખ્ય તો કે મુખ્ય અર્થ એ છે કે ABCD શું આપેલું છે મને તો કે ABCD એક સમાંતર છે એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું આવ્યું મારી પાસે તો કે DC એટલે કે પાયો અને AL શું છે તો કે AL એ પાયા ઉપરનો વેધ છે બરાબર તો લખીએ આપણે કે સબાચરનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણ કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એનું ક્ષેત્રફળ શું થશે તો કે પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ પાયો ગુણ્યા વેધ આ મારું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થશે તો આ ઉદાહરણ નંબર 1 છે ખૂબ સરળ છે આમાં વિશેષ કશું કરવાનું છે નહીં પણ આનું જે પરિણામ છે એ પરિણામ આપણે માટે ખૂબ ઉપયોગી છે એટલે આ પરિણામ ખાસ ધ્યાનમાં આપણે રાખીશું આગળ વધીએ ઉદાહરણ નંબર 2 તરફ જોઈએ શું કહે છે હવે ઉદાહરણ નંબર 2 જો કોઈ ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય તો સાબિત કરો કે ત્રિકોણનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણના ત્રિકોણનું ક્ષેત્રફળ એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતા અડધું હોય છે અહીંયા આગળ આપણે લઈએ કે આપણો જે ત્રિકોણ છે PAB આ જે ત્રિકોણ છે PAB એ અને સમાંતર બાજુ ચતુષ્કોણ આપણો ABCD આ બંને એક જ પાયા AB અને આપણી બે સમાંતર રેખાઓ AB અને PC એની વચ્ચે આવેલા છે આપણે સાબિત શું કરવું છે તો કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ આ જે મારું સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના કરતો અડધું છે એવું મારે બતાવવું છે તો લઈએ આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે ત્રિકોણ PAB અને સમાંતર બાજુ ચતુષ્કોણ ટૂંકમાં લખીએ છીએ આપણે સબાચર કયો ABCD એક સમાન પાયા AB ઉપર તથા બે સમાંતર રેખાઓ કઈ AB અને PC AB અને PC ની વચ્ચે
આવેલા છે. હવે આપણે આ એક રેખા દોરીએ છીએ. તો હવે BQ સમાંતર કઈ તો કે PA, તો કે BQ સમાંતર PA દોરો. તો BQ એ PA ને સમાંતર દોરે છે એટલે આપણને બીજો એક પાછો સમાંતર બળ ચતુષ્કોણ મળશે. કયું? ABQP. ABQP બીજો સમાંતર બળ ચતુષ્કોણ આપણને મળશે. હવે આપણે કરવાનું શું છે? તો આપણે સૌથી પહેલા આ જે ચતુષ્કોણ છે સમાંતર બળ ચતુષ્કોણ ABQP એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. તો લખીએ સબાચર કયો છે? ABQP. ABQP માં બરાબર ત્રિકોણ, આ ત્રિકોણ લઈએ PAB. ત્રિકોણ PAB એકરૂપ ત્રિકોણ P ને સંગત કયું બિંદુ આવશે? તો કે B. A ને સંગત કયું આવશે? તો કે Q. અને B ને સંગત કયું આવશે? તો કે P. તો BQP આ બંને મારા કેવા થશે? એકરૂપ ત્રિકોણ થશે. કેમ? સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ PB દ્વારા બરાબર બનતા બંને ત્રિકોણ મારા કેવા હોય? એકરૂપ હોય. તો લક્ષ્ય કારણ આપણે સબાચરના સેજ ઉપર લખવું પડશે મારે. સબાચરના વિકર્ણ થી બનતા ત્રિકોણ એટલે મારા બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ થશે. બંને ત્રિકોણ એકરૂપ થાય તો સ્વાભાવિક છે આપણે ભણી ગયા બરાબર આ પ્રકરણમાં કે જો એકરૂપ આકૃતિઓ હોય તેમના ક્ષેત્રફળ પણ કેવા થાય? સરખા થાય. તો કે માટે એરિયા PAB બરાબર એરિયા BQP. બંને ત્રિકોણના ક્ષેત્રફળ મારા કેવા થશે? સરખા થશે. એરિયા ઓફ BQP. આની હું આપી દઉં પરિણામ નંબર 1. હવે આપણી પાસે પાયો AB પાયા પર મારી પાસે એક સમબાજુ ચતુષ્કોણ છે ABCD અને બીજો સમબાજુ ચતુષ્કોણ છે કયો? આ એટલે ABQP. તો એક જ પાયા ઉપર અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા બે સમબાજુ ત્રિકોણ સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા થશે? મારા સરખા થશે. તો એ લખી નાખીએ આપણે. તો કે હવે સબાચર ABCD અને બીજો કયો? ABQP. એક જ પાયા, કયો પાયો મારો? AB. એક જ પાયા AB ઉપર અને બે સમાંતર રેખાઓ કઈ? AB અને PC. AB અને PC ની વચ્ચે આવેલ છે માટે બંનેનું ક્ષેત્રફળ કેવું થાય? સરખું. તો કે એરિયા ઓફ ABCD બરાબર એરિયા ઓફ ABQP. બંનેના ક્ષેત્રફળ કેવા થશે? સરખા થશે. હવે એરિયા ઓફ ABQP આનું ક્ષેત્રફળ એટલે શું? કે આ બે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર છે. આ મારો જે સમબાજુ ચતુષ્કોણ છે ABQP. તો કે ABQP એનું ક્ષેત્રફળ કેટલું થશે? કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે PAB નું ક્ષેત્રફળ
અને બીજા આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે BQP નું ક્ષેત્રફળ તે લખી નાખીએ આપણે તો કે એરિયા ઓફ ABQP એટલે શું તો કે એરિયા ઓફ PAB વત્તા એરિયા ઓફ BQP પરંતુ આ બંને તો કેવા છે સરખા છે તો PAB ની જગ્યાએ સોરી BQP ની જગ્યાએ હું PAB મૂકી શકું તો એ લખીએ આપણે તો કે એરિયા ઓફ PAB વત્તા એરિયા ઓફ BQP એરિયા ઓફ BQP બરાબર શું કે એરિયા ઓફ PAB ત્યાંથી લીધું આપણે પરિણામ 1 પરથી બરાબર અહીંયા આગળ આપણે લખતા જઈએ આગળ એરિયા ઓફ ABCD એરિયા ઓફ ABCD અને માટે એરિયા ઓફ ABCD બરાબર એરિયા ઓફ PAB વત્તા એરિયા ઓફ PAB એટલે કે બે વખત એરિયા આવે છે PAB નું તો 2 ગુણ્યા એરિયા ઓફ PAB તો આ બાજુ લઈ લઈએ તો કે 2 ગુણ્યા એરિયા ઓફ PAB બરાબર એરિયા ઓફ ABCD બેને સામે લઈ જઈએ તો એરિયા ઓફ PAB બરાબર 1/2 એરિયા ઓફ ABCD અને માટે લખી શકીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ એ આ સમાંતર બાજુ ચતુષ્કોણના ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર PAB શું છે ત્રિકોણ તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં કેટલું હોય છે અડધું હોય છે તો એ આપણે સાબિત કરવું હતું બરાબર છે એટલે એક આપણે સાબિતી આપી દીધી શબ્દોમાં લખવું હોય તો ફરીથી પાછું આ જ બરાબર કે માટે કોઈ ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ એ સબાચારના ક્ષેત્રફળ કરતાં અડધું હોય છે એવું આપણે શબ્દોમાં લખી શકીએ તો આ ઉદાહરણ નંબર 2 છે જેમાં આપણે ઉદાહરણ નંબર 1 માં આપણે વાત કરી હતી કે ઉદાહરણ 1 આપણે ગણ્યું તો એની પાછળ મોટું કારણ શું હતું તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર જે છે એ આપણે ત્યાંથી મેળવ્યું તો સમાંતરમાં કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું મળ્યું આપણને તો કે પાયો ગુણ્યા એનો અનુરૂપ વેધ તો એના આધારે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ ઉદાહરણ નંબર 2 ગણવા પાછળનો મુખ્ય હેતુ આપણો તો એક જ પાયા ઉપર અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ વચ્ચેનો સંબંધ આપણને મળે છે ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ વચ્ચેનો સંબંધ આપણને મળે છે ત્રિકોણનું ક્ષેત્રફળ છે સબાચારના ક્ષેત્રફળ કરતાં કેટલું હોય છે અડધું હોય છે તો આપણે ધ્યાનમાં રાખીશું બે મહત્વના પરિણામો છે બંને પરિણામોનો આપણે ઉપયોગ કરી અને આગળ કેટલાક દાખલા પણ ગણીશું અને ભવિષ્યમાં પણ કામ લાગશે એટલે બંને પરિણામો આપણે ખાસ ધ્યાન રાખીશું મિત્રો આગળ વધીએ બરાબર સ્વાધ્યાય 9.2 તરફ તો એનો પહેલો દાખલો જોઈએ શું કહે છે મિત્રો હવે સ્વાધ્યાય 9.2 એનો પહેલો દાખલો આકૃતિમાં ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે AE લંબ DC અને CF લંબ AD આપેલા છે જો AB બરાબર 16 સેન્ટીમીટર AE બરાબર 8 સેન્ટીમીટર અને CF બરાબર 10 સેન્ટીમીટર હોય તો આપણે AD શોધવાના છે હવે ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે AE લંબ DC આપેલા છે અને CF લંબ AD CF એ AD ને લંબ આપેલા છે AB 16 એટલે આ જે આપણને માપ આપ્યું છે આ કેટલું છે 16 સેન્ટીમીટર આ માપ કેટલું છે 16 સેન્ટીમીટર AE બરાબર 8 સેન્ટીમીટર આ AE છે એ આપણને 8 સેન્ટીમીટર આપેલા છે પછી CF 10 સેન્ટીમીટર એટલે CF ની લંબાઈ છે એ 10 સેન્ટીમીટર આપેલી છે આપણે શોધવાનું શું છે AD એટલે આ AD છે આ AD ની લંબાઈ આપણે શોધવાની છે જોઈએ શું કરીશું આપણે તો કઈ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં બરાબર મને જે આપેલું છે લખી નાખીએ તો કે AB બરાબર 16 માટે
જો 16 હોય તો ડીસી પણ કેટલા થશે તો કે ડીસી પણ 16 સમાંતર બાજુ ચતુષ્કોણની સામેની બાજુ મારી કેવી થશે સરખી તો કે ડીસી બરાબર 16 માટે એરિયા ઓફ ABCD ABCD નું ક્ષેત્રફળ કેટલું થશે તો કે ડીસી ગુણ્યા એની ઉપરનો વેધ એટલે વેધ એટલે કયો તો કે પાયો ગુણ્યા આપણે એ સૂત્રની રીતે લખીએ તો કે પાયો ગુણ્યા અનુરૂપ વેધ પાયો ગુણ્યા અનુરૂપ વેધ એટલે એરિયા ઓફ ABCD બરાબર પાયો મારો કયો છે તો કે ડીસી ઉપરનો વેધ કયો તો કે એ તો કે ડીસી ગુણ્યા એ અને એના બરાબર તો કે ડીસી ની કિંમત મારી કેટલી આવી 16 સેન્ટીમીટર ગુણ્યા એ કેટલા છે કે એ મને આપેલા છે 8 સેન્ટીમીટર તો કે એ બરાબર 8 16 ગુણ્યા 8 કેટલા થશે મિત્રો 16 ગુણ્યા 8 કેટલા થશે 128 સેન્ટીમીટર નો વર્ગ તો આખા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મારી પાસે કેટલું આવે 128 સેન્ટીમીટર હવે મને આ CF આપેલું છે મારે એડી શોધવું છે CF શું છે તો કે વેધ છે આ વેધ લઈએ CF ને તો પાયો કયો થશે મારો પાયો એડી થશે બરાબર તો ફરીથી પાછું મારી પાસે હવે ક્ષેત્રફળ આવી ગયું વેધ છે તો પાયો મને મળી જાય ક્ષેત્રફળ આવી ગયું પાયો પણ આપેલો છે તો આ વેધ આપણે ત્રીજી જે કિંમત છે એ મળે આપણને તો સૂત્રનો ઉપયોગ કરી અને ફરીથી પાછા આપણે શોધીએ તો હવે એરિયા ABCD બરાબર પાયો ગુણ્યા અનુરૂપ વેધ તો તે માટે એરિયા ABCD બરાબર હવે હું જે આને પાયો લીધો હતો એની જગ્યાએ આને પાયો લઉં છું એડી ને પાયો લઉં તો વેધ મારો કયો થશે CF તો પાયો મારો એડી ગુણ્યા વેધ કયો થશે CF કિંમતો મૂકી દઈએ બધાની તો મારી પાસે શું આવશે એરિયા ઓફ ABCD મેં શોધી નાખ્યું છે કેટલું છે 128 સેન્ટીમીટર નો વર્ગ બરાબર એડી મારે શોધવાના છે એટલે એડી ની કિંમત મારે શોધવાની છે ગુણ્યા વેધ મારો કેટલો છે કે CF મને 10 આપેલા છે CF ની કિંમત 10 આપેલી છે તે મૂકી દઈએ તો કે 10 સેન્ટીમીટર એડી ને સૂત્ર કરતા બનાવો તો એડી બરાબર 128 અને 10 સામે જશે ક્યાં જશે ગુણાકારમાં છે ક્યાં જાય ભાગાકારમાં તો 128 ભાગ્યા 10 તો કે માટે એડી બરાબર 12.8 સેન્ટીમીટર એડી ની લંબાઈ કેટલી આવશે તો કે 12.8 સેન્ટીમીટર તો આ મારો સ્વાધ્યાય 9.2 એનો પહેલો દાખલો થયો મિત્રો આટલી વાત સાથે આજનો વિડીયો અહીંયા આગળ આપણે પૂરો કરીએ છીએ જય હિન્દ જય ભારત